इंडिया टीवी न्यूज में आपनो हार्दिक स्वागत है। हूँ छुं हेमलता त्रिवेदी। महत्वना समाचार जालोदथी खातर माटे महाभारत। पृथ्वीनो तात लाचारीना आरे। भूखा तरस्या 6-7 दिवसथी लांबी लाइन में उभा खेडूतो। भाडू खर्चीने आवता अनेक खेडूतोने खातर वगर ज परत फरवानो वारो। जरूरियात करता ओछું खातर મળતા ભારે રોષ। અને ખાતર લેવા હવાર નહીં બહે તે મને ખાતર પૂરું મળતું નથી। કેટલા દિવસથી આવો છો તમે? અને અઠવાડિયા અહીં ધક્કા ખાજે પૂરું ખાતર મળતું નથી। દુકાન તરિયા આવજે હવારમાં ના। તમારે કેટલા ખાતરની જરૂર પડતી હોય છે ખેતરમાં? અમારે 5 થેલિયાની ખાતરની જરૂર। કેટલું ખાતર આપવામાં આવે છે? મને 2 થેલિયા આપે છે। તમારી શું માંગ છે? અમાર પૂરું ખાતર જુગે। તમારું નામ? સમુડીબેન। રાત્રેના 3 વાગ્યે આવેલો છું અને ખાતર ગોડાઉનમાં હોવા છતાં લાઈન વાળા લોકોને આપતા નહીં। મેનેજર અને મજૂર મળે ને 500 રૂપિયામાં એક બેગ વેચે છે, કાળા બજાર કરે। એટલે મારી સરકારની વિનંતી છે। તમારી શું માંગ છે? મારી માંગ છે કે બધાને મળે એવી રીતે સગવડ પૂરી પાડે સરકાર। તમે કેટલું ખાતર આપે છે? આમ તો 3 થેલી આપે છે અત્યારે, પણ એ આપવા વાળા અંદરથી આપે છે, પણ આ ડાયરેક્ટ મજૂરો દ્વારા બારોબાર જતી રહે થેલી અને 500 રૂપિયામાં કાળા બજાર કરે। મેનેજર અને મજૂરો બંને બે પાર્ટી મળીને આવો ધંધો કરે। ખાતરની જરૂર છે, અમારે 6-7 થેલીની જરૂર હોય પણ અમને મળતી નહીં। અઠવાડિયા 10 દિવસથી અમે આનો ત્રાસ લઈને ચાલી રહ્યા। તમારું નામ? મારું નામ ડામોર સિતેશ કુમાર શમશુભાઈ। હું 3 વાગ્યાનો ખાતર લેવા આવ્યો હે, લાઈનમાં 3 વાગ્યાનો ઉભેલો હે, પણ મને ખાતર મળતું નહીં અને કાળા બજાર બેસી ખાઈ રહ્યા છે। પછી અમે લાઈન વાળા હાથે ઘેર જઈએ રખડે ખાધા પીધા વગરના, અમને ખાતર મળતું નહીં। 4 દિવસથી અમે રખડીએ ખાતર લેવા, અમને ખાતર મળતું નહીં। ખેતરમાં કેટલી ખાતરની થેલી જરૂર પડતી હોય છે? અમારે ખાતરની 4 થેલીની જરૂર પડે, પણ 4 તો 4 પણ એક નહીં મળી આજ સુધી। તમારું નામ કાકા? મારું નામ શમશુભાઈ। આવ્યા છો તમે ખાતર લેવા કેટલા વાગે આવેલા છો? 4 વાગ્યાના શું માંગ છે તમારી? ખાતર લેવા આવેલા અમે, ત્યાં મળતું નહીં સાહેબ। કેટલા દિવસથી આવો છો તમે? હજી 4 દિન થયા ધક્કા કરતા કરતા। કેટલી થેલીઓ આપે છે? થેલી 2। વરસાદી માહોલ વચ્ચે ખેતીનો સૌથી નિર્ણાયક સમય ચાલી રહ્યું છે, પરંતુ પૃથ્વીના તાત અંદાતા ખેડૂતને આજે પોતાના ખેતર માટે જરૂરી ખાતર મેળવવા જાણે મહાભારત લડવું પડી રહ્યો હોય તેવી સ્થિતિ જાલોદ નગરમાં સર્જાઈ રહી છે। છેલ્લા 6 થી 7 દિવસથી ખેડૂતો વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઉભા રહી ખાતર મેળવવા ધક્કા ખાઈ રહ્યા છે। કલાકો સુધી ભૂખ્યા તરસ્યા રાહ જોવા છતાં અનેક ખેડૂતોને નિરાશ થઈ ખાલી હાથે ઘરે પરત ફરવું પડી રહ્યું છે। જાલોદ નગરમાં અંદાજે 12 જેટલા ખાતર વેચાણના લાયસન્સ ધરાવતા વેપારીઓ હોવા છતાં માત્ર 3 થી 4 વેપારીઓ પાસે જ ખાતરનો જથ્થો પહોંચતા બાકીના કેન્દ્રો પર જાણે તાળા લટકતા હોય તેવી સ્થિતિ છે। પરિણામે હજારો ખેડૂતો થોડા કેન્દ્રો પર જ ઉમટી પડતા ભારે અવ્યવસ્થા સર્જાઈ રહી છે। સવારે સૂર્યોદય પહેલાથી જ ખેડૂતો લાઇનમાં નંબર લગાવી ઊભા રહે છે, પરંતુ સાંજ સુધી રાહ જોયા બાદ પણ ઘણા ખેડૂતોને ખાતર મળતું નથી। જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછું ખાતર મળતા ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે। ક્યાંક ધક્કા મૂકી, ક્યાંક પડાપડી તો ક્યાંક ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાતા સમગ્ર વાતાવરણ તંગમય બન્યું છે। દૂર દૂરના ગામડાઓમાંથી ટ્રેક્ટર, બાઇક, છકડા અને ખાનગી વાહનોમાં ભાડું ખર્ચીને આવતા ખેડૂતોને જ્યારે ખાતર ન મળતા ખાલી હાથે પાછા ફરવું પડે છે, ત્યારે તેમને માત્ર સમય જ નહીં પરંતુ મુસાફરીનો ખર્ચ, રોજની મજૂરી અને ખેતીના અન્ય કામોનું પણ નુકસાન સહન કરવું પડે છે। એક તરફ ખાતર માટે ધક્કા અને બીજી તરફ વધારાનો આર્થિક બોજ બંનેનો માર ખેડૂતો પર પડી રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે વાવેતર અને પાકના વિકાસ માટે આ સમય સૌથી મહત્વપૂર્ણ છે। સમયસર ખાતર ન મળવાથી પાકને સીધી અસર થવાની સાથે જ ઉત્પાદન ઘટવાની અને આવકમાં મોટું નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। ખેડૂતોના જણાવ્યા મુજબ એક દિવસ ખાતર માટે લાઇનમાં પસાર કરવો એટલે આખા દિવસનું ખેતીનું કામ અટકી જવું। ખેડૂતોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો તમામ લાયસન્સ ધારક વેપારીઓને સમાન પ્રમાણમાં ખાતરનો જથ્થો ફાળવવામાં આવે તો એક જ સ્થળે હજારો ખેડૂતોની ભીડ ન થાય અને હાલ જેવી અરાજક સ્થિતિ પણ ઊભી ન થાય।
આ સમગ્ર સ્થિતિ વચ્ચે ઝાલોદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર વિતરણની જવાબદારી સંભાળી રહેલા દિલીપભાઈ વસૈયાનું કાર્ય પ્રશંસાને પાત્ર બન્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 10/7/2026ના રોજ તેમને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમ છતાં તબિયતમાં સુધારો અનુભવતા તેમણે તારીખ 11/7/2026ના રોજ ફરી ફરજ પર હાજર રહી ખેડૂતોને ખાતર વિતરણની કામગીરી સંભાળી હતી. ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ફરજ બજાવવાનો તેમનો આ પ્રયાસ અનેક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે દેશનો અન્નદાતા આજે પોતાના હકનું ખાતર મેળવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભો રહે, ધક્કા ખાય, ભાડું ખર્ચે, રોજગાર ગુમાવે અને અંતે ખાલી હાથે ઘરે પરત ફરે તે કરતાં મોટી વિસંગતિ બીજી શું હોઈ શકે છે. હવે ખેડૂતોની નજર તંત્ર તરફ છે કે સમયસર યોગ્ય નિર્ણય લઈ આ ખાતર સંકટનો અંત લાવવામાં આવે. સ્ટાર ઇન્ડિયા ટીવીનો ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.